વલસાડમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। વાવાઝોડામાં 150 ઘરોના પતરા નળિયા ઉડી ગયા હતા અને કેટલાક ઘરોની દિવાલો છે તે પણ જમીનદોસ્ત થઈ ગઈ હતી। તેને કારણે ગરીબ આદિવાસીઓ ખુલ્લા આકાશ વચ્ચે રહેવા મજબૂર બન્યા હતા। ત્યારે અસરગ્રસ્ત લોકોની મદદે તંત્ર આવ્યું। વીજ થાંભલા ઉભા કરવા અને અન્ય સુવિધાઓ લોકોને પૂરી પાડવામાં આવી અને લોકોની આ મુશ્કેલીમાં સાંસદ ધવલ પટેલ સતત એમની પડખે ઉભા રહ્યા। તેમને લોકો માટે ભોજન, પતરા અને જીવન જરૂરિયાતોની ચીજવસ્તુઓની કીટ જરૂરિયાતમંદ સુધી પહોંચાડી હતી। વાવાઝોડું એટલે બહુ ખતરનાક વાવાઝોડું જોવાનું મન થાય। એટલું વાવાઝોડું આખા સાપરા કે બધું ઉડાડ્યું, આખા મોઢાની અંદર કઈ નથી રહ્યું થાય, કઈ નથી રહ્યું ને બધું ડાંગોર કે ખાંગોર કે બધું જાય। મારા બાપા લોકોને બધું જ નુકસાન પૂરું જ થઈ ગયું। અમે વિચારમાં પડે કે શું કરવું જોઈએ શું નહીં, પણ તમારી બધાની મદદથી આખા જગતનું તમે બધું આપ્યું ને ખાવાનું પીવાનું બધું પૂરું પાડતા છે, એટલે પરમેશ્વરને બહુ મોટી ખુશી, તમારા આભાર માનીએ ને ખરેખર બધું જ તમે આપતા છે। તો આજે અમે એક સાથે 7,700 જેટલા પતરા અને સાથે 5,000 કિલો જેટલું અમે સામાન અહીંયા લાવ્યા છે, જે અમે ઘરે ઘરે જઈને ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે। એની સાથે અમે અમારા આદિવાસી ભાઈઓ બહેનોને બાંયધરી પણ આપી છે કે આના સિવાય પણ જેટલા પણ પતરા બાકી હશે કે બીજું ઘર આપણે ઊભું કરવા માટે જે પણ જરૂરિયાત હશે બધી જરૂરિયાત અમે પૂરી પાડશું। સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે અને અમારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના ઓફિસ સાથે પણ પૂરા સંકલનમાં છે। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ છવાયો છે। સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ છવાયો છે। અવિરતપણે વરસી રહેલો વરસાદ હવે ખેડૂતો માટે અભિશાપ બની રહ્યો છે, કારણ કે પાછોતરો વરસાદ ખેતરમાં ઉભા પાક નષ્ટ કરી રહ્યો છે। સુરેન્દ્રનગરના પાટડી, વઢવાણ, લખતર, લીંબડી, મૂડી સહિતના ગામોમાં ખેડૂતોને વરસાદથી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। કપાસ, તલ, મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે, જેને કારણે ખેડૂતો આર્થિક પાયમાલીની કગાર પર છે। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। વર્ષનું નુકસાન હતું ખેડૂતોએ ભોગવ્યું, પાછું આ વર્ષે અત્યારે સારું તો છેલ્લે અત્યારે મગફળી છે, કપાસમાં છે, તલમાં છે, એમાં અમુક તલ વટાઈ ગયા, અમુક ને ઉભા છે, કોઈ જાહેર છે, કોઈ વાટીને મીકેલા, એ બધા ખાતર હતા વરસાદ એટલે અત્યારે આ 2 દિનના વરસાદમાં નુકસાન તો અત્યારે 40-50% ખેડૂતને બધા ખેડૂત નુકસાન તો છે। અત્યારે પાછળનો વરસાદ થતા એવું છે કે કપાસમાં બહુ મોટી નુકસાની છે। જે આવેલો ફાલ ખરી ગયો અને જે જીંડું ફાટી ગયું હતું એ કપાસમાં કાળો પડી ગયો, એના હિસાબે ભાવમાં આમ તો ભાવ નહોતો અને જે કાળો કપાસ પડી ગયો એટલે ભાવ નથી આવવાનો, એ ફાઇનલ વસ્તુ છે। એટલે બહુ મોટી નુકસાની છે। 48 વીઘાના કપામાં મોટી નુકસાની આવવાની છે। અને જે આગોતરો વરસાદ એ બહુ નડ્યો અને પાછળનો વરસાદ એટલો બધો નડ્યો। પોરના અમે ખેડૂતોએ ફોર્મ ભર્યા છે, એની સહાય અમને મળી નથી અને ઓને પાક તૈયાર થવા આવ્યો તો વરસાદ 2 દિવસથી પડ્યો છે, પાક બગડી ગયો છે। તળ વાટી મૂક્યા છે, તળ ખંચેરવાના હતા, કાળા પડી ગયા, શાંત થઈ ગયા। મગફળીમાં પાણી ભરાઈ ગયું, પાકી ગઈ હતી, પણ હવે ઉપાડી તો હળી ગઈ, અંદર મગફળી સડી ગઈ છે અને સરકાર અમે સહાય ચૂકવતી નથી। કપાસ વેચવા જાય તો વેપારી મારે 800 રૂપિયા, 850 રૂપિયા મણ માગે છે, પડી ગયો એટલે કે ભાવ નથી આપતી સરકાર। અમદાવાદના ગ્રામ્ય